અમદાવાદમાં થોડા સમય પહેલા જ યોજાયેલી 149મી રથયાત્રાને લઈને ચોંકાવનારી બાબતો સામે આવી છે. એ છે કે રથયાત્રામાં સામેલ 2 ગજરાજ અનફિટ હોવાનું સામે આવ્યું. રથયાત્રામાં સામેલ કરાયેલા હાથીઓમાંથી 2 હાથી અંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહંતના બાબુ હાથીનો રિપોર્ટ નેગેટિવ હતો. બાબુ નામનો હાથી ગમે ત્યારે ભડકી જાય તેવી સ્થિતિમાં હોવા છતાં તેને રથયાત્રામાં સામેલ કરાયો. બાબુ હાથી જે ગયા વર્ષે કાબુ બહાર જતા રથયાત્રામાં દોડધામ મચી હતી, પરંતુ આ રિપોર્ટ બહાર આવ્યા બાદ ચોંકાવનારી બાબત એ છે કે 7 એક્સપર્ટની કમિટીના ગંભીર રિપોર્ટ છતાં બાબુ સહિત 3 હાથીઓને રથયાત્રામાં સામેલ કરાયા. અમારા સહયોગી ઝલક અધ્યારું જોડાશે. ઝલક, આ રિપોર્ટ કેટલી મોટી ગંભીર બેદરકારી? જી ચોક્કસ, જે રથયાત્રા જે ગત મહિને છે યોજાઈ હતી, મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આવ્યા હતા. રથયાત્રાની આગેવાની ગજરાજો લેતા હોય છે અને ગજરાજ નું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યારે ચોંકાવનારી બાબત એ આવી છે કે જે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, મેડિકલ પરીક્ષણ, તેમાં જે 2 હાથી છે તેઓનું રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો તેમાં એક હાથી, જે બાબુ નામનો હાથી છે, જે ગત રથયાત્રામાં પણ છે તે દોડ મૂકી હતી અને છે તે નાસપાક થઈ હતી. ત્યારે આ જે રિપોર્ટ છે, બાબુનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો અને જે હાથી છે, હાથી અંધ હોવાનું પણ તે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. છતાં પણ જે આ હાથી છે તેઓ ગજરાજ છે તેને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા અને તેને કારણે જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે કરવામાં આવી છે. સવાલ એ થાય કે જે રથયાત્રામાં તેમને સામેલ કરવામાં આવ્યા અને કોઈ દુર્ઘટના ઘટી હોત તો શું થાત? જે 7 એક્સપર્ટની જે કમિટી છે તે કમિટી દ્વારા જે આ રિપોર્ટ છે તે આપવામાં આવ્યો હતો. જે રથયાત્રા છે તે રથયાત્રામાં 15 થી વધુ જે હાથી છે તે જોડાયા હતા. તેમાં 1 નર અને 14 જે માદા છે તે માદા હાથીનો જે સમાવેશ કરવામાં આવ્યો હતો. જી આભાર ઝલક, સમગ્ર અપડેટ બદલ.